શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। તો વાગવા આવ્યા છે 9 અને આપણે નેદવા આવ્યા। હવે હે ને મુહૂર્ત કરી દઈએ। એમ તો આ મુહૂર્ત તો કેદુંનું થઈ ગયું, પણ હે ને હરખું ઓલું નહીં થયું હોય મુહૂર્તથી, વરસાદ આવ્યા જ રાખતો। તો ચાલો ફટાફટ ઘૂમરો માં લઈ હવે હે ને પછી વ્લોગ કન્ટિન્યુ કરી। હું હાલો વ્લોગ હે ને સ્ટાર્ટ કરી દઈ વાડીએ આવ્યાથી। જો અસલ મજાનો તડકો નીકળ્યો છે અને આમ આદરે હે એટલે વેલેરું ગાયગા મંડી નેદવા। જસ્મીનભાઈ જો આ ખૂણો નેદે, એની આ ટૂંકું ટૂંકું ઉકલે અહીં નથી ઉકલતું। તો મેં કીધું હાલો તો હું ઘૂમરો મારી લઉં છું, એ રીતે લેવાનું છે અહીંથી। અને હેઠો લેવાઈ ગયેલ છે ને જો અસલ આમ થોડોક ચોખ્ખો દેખાય, ઝીણું ઝીણું ઉપડું પણ એ દેખાતું નથી, એ ખરપવું તો હું હેલું પડીએ। હાલો તો વાગી ગયા છે 10:30। સાંટાણું થઈ ગયા, આપણે ક્યાં 10:30 હિસાબ આપી નથી, પણ આમ ટાણું થી સારી। પછી બે અહીં છે એટલે કોઈ ચા દેવાય આવે નહીં। હા, મારે જોઈ નહીં હવારી ચા કરવા વાળી અહીં છે, નકર થોડી કંઈક કાંઠા વાદ્યા કરી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો હાલે છે માંડવી નેદવાનું કામ અમારે, અને જો અમારા વડલાની વળવાયું તા જેવું તમે નીકળ્યું અને સાય અસલ ઘાટો હે, એનો કંઈ ખૂટકો છે પણ ભૂલી ગઈ। દાંતણ કરવાનું છે કંઈક ના, ઓલા ઉમાં નાખીને માથા નાખીને તો દાંત વાળવા થાય અને કંઈક બીજું। અને આમાં જો જયદીપે કાલ દવા છાંટી દીધી આ બધામાં। ઓબરા હે સા હેંભળો લાગે, એ તો કહું કે મસ્ત મજાનું એમ કહેવા ગયું તો ઓબરાહી આવ્યું, એટલે કહેવાનો મતલબ એમ થયો કે મસ્ત મજાનું ઓબરાહી આવ્યું। સા હેંભળો છે મસ્ત આવો રૂપારો ઘટાદાર વડલાનો સાયો હોય ને આ પછી પાણી પીવા બેઠા હોય। અહીં એક માખી નથી કરતી, બોલો ઘેરે માખીઓ લોહી પી જાય કા। ખરેખર તો અહીં ખાટલો લઈને હું આવતું રહેવું છે, ઘેરે તો બહુ માખ્યું મસર એટલા બધા થઈ પડ્યા ને કે હવે તેમ થાય કે તડકો પડે ને બધે ફૂંકાઈ જાય તો સારું। અહીંયા બહુ અસલ એક માખી નમરે અને મજા આવે। બે ઘોટડા નાંગરે પાણી તપી ગયું હે નહીં, તડકે જરીક રહી ગયું હતું પણ તો આપણે આવતી રહ્યું। હાલે તો પાણી પીને વર્ગી જાય, ઘડીક જ વાર છે હવે નેદવાની, પછી બપોર પછી બકાઈને પછી કોરાય। હા, અને જો હે ને આમ વાદળા થઈ ગયા, જો વાદળ થયો તો પણ આવ્યો ને એટલે ભાગસાડી કામાડી ના એ ન થારવાનું જો હે ને એક વાર ઘુમરત માર લે નકર પાછું બટેન વાહે રે। હાલો તો વાગવા આવ્યા છે 3 અને વળી પાછી અમે બે જઈ નેદવા। બપોરે આવી હતી ખાઈને ઘડીક વાર નીંદર કરી લીધી છે ને, તડકો બહુ પડે છે। ત્યાં વરસાદ હતો તે વરસાદ બહુ હતો અને હવે તડકો મારી ગયો, ભગવાનની તડકો દીધો, હવે તડકો એટલે આમ તડકીનું રૂપ ભયંકર છે એમ તાપમાન હતી। મમ્મી એમ કે કહું કટોલા થાય એમ ઉનાળામાં જે નીંદરું ફરોડ્યું હોય ને પછી અટાણ નીંદર સાંભળે ને, અને ઘેરે હોય ને વરસાદ આવે ને તો નીંદર એ ના આવે, એમાં એવું છે ભાઈ માણસનું આખું અલગ જ છે। એટલે એમ થાય કાંઈ બેસી જવું નથી, તડકીનું રૂપ છે ને હા ભયંકર છે એટલે તડકો લાગે। બાકી ત્યાં તડકામાં કામ કરતા હોય એવું બધું કંઈ વાંધો ના આવે, પણ કુદરતી શું હોય ને એવો તડકો પડે છે। એમ થાય કે આગળ હવે ધડબડાટી બોલાવતી, હવે ચંપલ એ છે ને પહેરી રાખવાની હટાણ। પતંગિયામાં અહીંની મોલા ફૂલ હોય ને એટલે બહુ હોય। તો હાલો હવે જઈ નેદવા ને કેવા લોગ આવે હમણાં કંઈ નક્કી નથી। આ નેદી લઈને એક ફેર તો પછી દવા છાંટવી જોઈએ। આવી ગઈ છે ઈ રીંગણાવાળી, આખી જોઈ નથી મેં, દેખાડ્યા કાલે જો દર્શન કરી લ્યો ઈના। જો આમાં કાલે દવા છાંટીને પીરું થોડું થોડું માંડ્યું થવા, હજી ત્યાં ઢોકળને કંઈ અસર નથી થઈ, ઓલું એને મોર મરી જાય એવું લાગે છે। અને હે કે ક્યાં મૂકું એમ સરસ। તો ચાલો મંડી નેદવા, નગર આપણે વાહે રહી જાઉં। વાહે રહેવાનું તો કંઈ એટલું બધું છે ને, એટલી વાડી આપણે નેદવાની છે, પણ આખો દી વેત ના આવે, 2-2 કલાક વેત આવે, 2 કલાક બપોર મોર ને 2 કલાક બપોર પછી। તો જો એટલું નેદાણું હજી તા અહીં પૂગ્યા અહીં હાલો મંડી નેદવા। અહીં છે ને હેઠે હરીએ જ ખોટી કરે છે, બાકી નથી એટલું। અને આ મકાઈ વાળું હતું ને એમાં વેલેડી વધારે છે કા મમ્મી, મકાઈ વાળામાં છે ગુંદરીમ નથી એટલી। હા એમાં બહુ વાર લાગે, હા ધ્યાન રાખવું પડે, નકર હે ને ઉપાડવા જાય આમ તાણવા જાય ને તો સોટું ઉપડી જાય એમ છે માંડવીનું। અને ભાઈ આમાં ઈર આવી છે આપણે
દવા છાંટવી જોઈએ જો હું કહેતી હતી ને આખણી ગરેડામાં આવેલી આવતી તો ઈર આવી તો જ્યાં બધા પાંદડા જોયા પછી મેં જોયું ને મને 2 ઈરું આડી આવી હતી પછી તો આમાં કંઈ ફોરવાતા બેહાય નહીં એટલે નેદી લઈને ઘૂમરો મારી લઈ પછી દવા છાંટી કા અને આમાં બધામાં કાલ મારી દીધી દવા આયાન વાન તો એ બધું જો ખડ માંડ્યું બરવા સર્વનાશ મારીને ઓલા હેઠામી તો જો ખડ બધું હે ને કોદો હતો હા એ બધો બરી ગયો અને આ નીકળી ધોકડ હતી ને આમાં મારી ધોકડની દવા ભેગું મીઠું નાખ્યું હતું તો હાલો મંડી નેદવા ન કરે આપણે ક્યાંય નારા નથી અસલ કેવું ચોખ્ખું થતું જાય નેદાતું જાય હાલો હાલો તો વાગી ગયા છે 4:30 અને જોઈ લ્યો વાતાવરણ અહીં છે ને હા ઉપર જ વાદળું એ ભગવાન આમ તો તડકો હે જામ ઓલ પવન ચરખ્યું હે ને દેખાય નહીં પણ કઈ જોતા નીકળે તઈ જતા અખડ એમ તો માં પહેલી વાર તો વાર જ લાગે ને બહુ પવરાવે હા એમાં જ વાર લાગે છે એ હે ને હાવ એકદમ ની ખેસી તો માંડવીને છોડવો ઉપડી જાય અને હુકારો હે ઠાવકો હુકારો છે ને ક્યાં કાઢવી કેમ જો આ છે ને પાંદડા કાપી નાખે હાવ હેહ મુરી કામ વેલડીમ થયો હે કા જોલ તડફડી અમારે બસ નેવરીને વેલડી ને એમ કહેતા હું ઈસ કામ બેઠી આવી લે ઓર પેગી પડી આવી હવે વારી માંડીને છોટું ગોથી હાલો તો પાણી પીન અને આપણે એકવાર નેદા જાય એટલે નેદા હે નકર દવા તો મારવી જ જો હે ના નેદીને પછી દવા મરાય ને હતા પણ ઈરું વધી જાય તો શું કરી નહીં વધે જો દવા માંડવીમાં નીરખી નીરું આવી પડ્યું છે હજી કોક જ પાન ખાય છે અને જો દવાનું મોડું થાહે તો બધાય પાંદડા વીંધી નાખે હજી આમાં લગભગ છે ને શરૂઆત જ થઈ છે ઈરની એટલે ઓછા પાનમાં સીંડા છે જો આવી રીતે જો આવા ક્યાંક છે કોક છે અને પછી અતિ હીરું થઈ પડે ક્યાંક વધે છાટા આવે તઈ આમાં આદર છે ને એટલે બીક રહે વરસાદની બાકી ઘડીક થાય તડકો નીકળી જાય ને ઘડીક થાય છાટા આવે કા મમ્મી અમને હે ને આખો દી વેત ના આવે નેદવાનો ન કરતા વેલેરું ને દઈ દે માંડવી કેમ બાકી કારી વાદર છે ને ખાતર ભર્યું હતી માંડવી ઓવર બધેની અસર છે ઓવર કુદરતી હે ને વનેક ખારી છે માંડવીની વનેક કે વનપ વનેક આપણે આવડે બોલાય બરાબર ને તઈ તો હું પૂછું હું તને શીખાડતી નથી કામ બોલ છે મસ્ત મજાની કાળી વાદળ માંડવી છે બધેની માંડવી અસર છે નકર ઘણી વાર વરસાદ વધી જાય તો માંડવી પીળ્યું થઈ જાય અમારી યુરિયા હજી લગભગ કોઈ સખાડ્યો નથી કા 25 દીની માંડવી થઈ જ પૂરેપૂરા 5 દી રહ્યા ને 18 તારીખે વાવણી કરી તો આજ કેટલી તારીખ છે આજ 13 તારીખ એ તો કહું 25 દીની થઈ આ ભગવાનના ફુવારા ચાલુ થઈ ગયા કે તમને ગરમી ના લાગે ગરમી ને નેદવા માંડો એમ તમને સંકેત દે છે ને હજી એટલું જ નેદાણું છે અને આમ હજી જા આ બધું બાકી છે અને જોતા દીધી ત્યાં એક ઉથલમાં એટલો હિંખો પાણી પી ગયો પણ તપ એવો પડે ને કેટલી ગરમી છે જોયું હવે આ લગભગ પાછા ગોથામાં છે ને હિંહો પૂરો વયો જા આમાં હું નથી દેખાતી એ છે ને ઓલે ઓઇલ વાળો કરી નાખ્યો એક દી મોટર કાઢી ને તે દી લઈ ગયા નાખ્યો જો અને મારે દીસુ નિહિરિયો જો હાથી આ કહે પણ અટણ નેદવાની એવી ખે છે ને ત્યાં વેત ન થાવતો જવાનો કા ના બાપા ટાઈમ જ દેખ્યો જોવા જવાનું વેત ન થાવતો મોટા ખેતરમાં જો રૂપાળું પાટલા બાટલા વીણી સુણી ચોખા કરી નાખ્યા હા એક ફેર હેરખું હે ને હાસવીને લેતા જાય ને તો પાછું આડું ના આવે ભલે વાર લાગે નેદવું તો સારું નેદવું ભલે એક દી વધારે થાય અને વા હે ને જો ઓલા હેઠામ દવા મારી જો પીરો પડી ગયો દેખાય એટલે સુધી અડધે સુધી મારી ને અડધેથી ખડ સારું છે ઘણા એમ કહેતા હોય કે હાથી હાલી ગયું તો હોય કે પાટલા મરી જાય મરતું મરે પણ પાછું જીવતું થાય કરવું હું હેહ મોરી ના મરે ના હેહ મોરીને પાંદડું છોટી જાય મોરી તો ઠીક પણ ઘણે ખડ એવા હોય એમને પાડ્યું રહી જાય ને તો પાછા ગારા ઓલા લીંદામાં સોટારી એથી વીણી સુણી લેવું હા એમ કંઈ નથી આ મરી ગઈ છે પણ છતાં આપણે વીણી લઈશું કારણ કે ઉસો કસ્તર નારીએ પાછું હાથી વરણ મજા આવે ખોટા ઉપાડા ના થાય એટલે તો હાલો હશે ને હું જાઉં તે હાલો નેદવા માંડી અને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ